ભરૂચની પટેલ સોસાયટીમાં 7 મહિનાથી પડાવ નાખનાર શાહુડી આખરે પાંજરે પુરાઈ। ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી પટેલ સોસાયટીમાં છેલ્લા 7 માસથી વન્યજીવ શાહુડીના પરિવારે પોતાનું રહેઠાણ બનાવ્યું હતું। 5 જેટલી શાહુડીઓ સોસાયટીના કમ્પાઉન્ડ અને રસ્તાઓ પર ફરતી હોવાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળતો હતો। આ અંગે જાગૃત નાગરિક મિતુલ પટેલ દ્વારા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા સમજી ભરૂચ વન વિભાગના ડાભીના માર્ગદર્શન હેઠળ વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશીષ શર્મા તથા નેચર પ્રોટેક્શન ક્લબના યોગેશ મિસ્ત્રી અને રમેશ દવેની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી। ગત 8મી જાન્યુઆરીની રાત્રે કરજીતભાઈ પટેલના કમ્પાઉન્ડમાં શાહુડી દેખાતા રેસ્ક્યુની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ અંધકારના કારણે મુશ્કેલી સર્જાતા અંતે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું। સતત દેખરેખ અને જહેમત બાદ તારીખ 10મી જાન્યુઆરીની રાત્રે એક શાહુડી પાંજરે પુરાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। સોસાયટીના આગેવાનોએ આ કામગીરીમાં સહકાર આપ્યો હતો અને પકડાયેલ વન્યજીવને તેના અનુકૂળ કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવા વન વિભાગને વિનંતી કરી હતી।